ગુલાબી કલર લેવાનો છે અને મેજિકલ રિંગ કરવાની છે। આવી રીતે જો આવી રીતના છેડો પકડવાનો, અંગૂઠાથી દબાવ્યો અને આંગળી ઉપર આવી રીતના ફેરવી દેવાનું। અહીંયા આવી રીતના રાખી અને આ સૂયો આની અંદર નાખી અને ખેંચી લેવાનો દોરો આવી રીતે અને આંગળીમાંથી કાઢી લેવાનું છે। અને હવે આ ઊનને આવી રીતના આંગળીમાં વીંટવી દેવાની છે થોડી અને આવી રીતના પકડી રાખવાનું છે। અને આ ઊનને અહીંયાથી લઈ અને આમાં આપણે એક લૂપ લેવાનો છે। આવી રીતે જો લઈ લીધી એક આટી અને હવે આ આટી લઈ લીધી, એમાં જ આપણે 3 સાંકળી કરવાની છે। 1 2 અને 3 સાંકળી લીધી ને આને થોડું ખેંચીને નાનું સર્કલ કરી લેવાનું છે। આ છેડો જે છે એને ખેંચી લો એટલે આ સર્કલ નાનું થઈ જાય। જો આવી રીતના નાનું સર્કલ થઈ ગયું। સીધી દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। હવે નવા વિડીયો આવતા રહેશે। હવે આખો પાહો લેવાના છે। આખો પાહો એટલે અહીંયા આટી લીધી અને આની અંદર આવી રીતના હુયો નાખ્યો અને આવી રીતના અહીંયાથી લઈ અને આવી જવાનું છે। પછી આનીથી બેની અંદરથી કાઢ્યું, પછી પાછા બે આમાં જો આમાં બે છે, સૂયાની અંદર 2 લૂપ છે, જો 1 અને 2, એ બેની અંદરથી આવી રીતના લૂપ લઈ અને કાઢી નાખવાનો છે એટલે આપણો આખો પાહો તૈયાર થઈ ગયો છે। જો આપણે આખો પાહો કર્યો એવો આપણે હજી એક લેવાનો છે। આખો પાહો લીધો, આખો વિડીયો જોવાનો આવી રીતે। અહીંયાથી આપણે ટોટલ 3 પાહા થાય છે। આપણે 3ની ચેન લીધી હતી, 1 2 અને 3 એ ચેન લેવાની છે, 1 અને 2 ચેન લઈ લીધી। હવે આ 3 લીધા એવા જ પાછા અહીંયા 3 લેવાના છે। આવી રીતે 1 2 અને 3। જો આપણે અહીંયા 3 આવી રીતે 3 લઈ લીધા। આવી જ રીતે જો આપણે આમાં જે ફરતે છે આખો આ દૂધિયા કલરનો રાઉન્ડ અહીંયા છે, આપણે ગુલાબી કલર લઈ લઈએ। ગુલાબી કલરનો આખો રાઉન્ડ છે, એવી રીતના આખું રાઉન્ડ કરી લેવાનું। આ પેલું રાઉન્ડ આખું કમ્પ્લીટ થઈ ગયું। રીતે હવે અહીંયાથી વ્હાઇટ કલર શરૂ કરી દેવાનો છે। જો એવી રીતના ખેંચી લીધું। હવે અહીંયા આપણે આની અંદર નાખવાનું છે। અહીંયા આપણે 2 સાંકળી લેતા જતા હતા, એની અંદર નાખી અને દોરો ખેંચી લીધો અને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે આવી રીતે। અને અહીંયાથી 1 2 અને 3 આપણે 3 સાંકળી લીધી। આ 3 સાંકળી લીધી। હવે પાછી અહીંયાથી આખો પાહો લેવાનો છે। આખો પાહો આવી રીતના લેવાનો, તો અહીંયાથી ખેંચી લીધું અને પાછું કાઢી લીધું। સોયો નીકળી જાય એટલે પાછું એમાં જ અંદર નાખી દેવાનો આવી રીતે। જો 3 પાહા, 3ની ચેન 1 પાહો ને 2 પાહા બીજા આખા લીધા, 3 થઈ ગયા। અને હવે અહીંયા 7 ચેન લેવાની છે, 1 2 3 4 5 6 7 આપણે 7 ચેન લીધી, 8 લેવાની છે। આમાં 8 ચેન લીધી અને પછી અહીંયાથી પાછું આટી લઈ અને એમાં એની ચેનમાં પાછા 3 આખા પાહા લેવાના છે। અહીંયાથી લઈ અને અહીંયા સુધી 1, પછી આ બીજો અને ત્રીજો લેવાનો છે। આ પેલો રાઉન્ડ, આ બીજો રાઉન્ડ। એવી જ રીતના આપણે આ ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ કરશું ત્યારે આખી બટરફ્લાય પૂરી થશે। આના ફક્ત આટા લેશું અને આવી રીતના બટરફ્લાયની બંને ભૂસો બનાવી લેશું। આવી આખી બટરફ્લાય તૈયાર કરી દઈશું। મારે પણ આવી બટરફ્લાય શીખવી હોય તો કમેન્ટ કરજો, હું આખો વિડીયો બનાવીશ।